હિંમતનગરની વતનીને હાલ અમેરિકા રહેતી 40 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિને રામપુરાના વિધર્મી યુવકે પ્રેમ જાળમાં ફસાવી સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ બનાવી દીધી હતી। યુવતી અમેરિકા હતી ત્યારે વેલાઇનના વિડીયો કોલથી લગ્ન કરી રોકડા 60 લાખ રૂપિયા અને 18 તોલા દાગીના પડાવી લીધાની ઘટના પ્રકાશમાં આવી હતી। યુવતી હાલ અમેરિકા હોય હિંમતનગર રહેતા મોટા ભાઈએ રામપુરા છડાઓલના એજાઝ સલીમ પટેલ વિરુદ્ધ ખંડણી અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી। હિંમતનગરની યુવતીના 2014માં હૈદરાબાદની આઈટી કંપનીના એન્જિનિયર સાથે લગ્ન થયા હતા। લગ્નના 4 વર્ષ બાદ યુવતીના પતિને પ્રમોશન મળતા બંને તેમની 5 વર્ષીય પુત્રી સાથે 2018માં અમેરિકા સ્થાયી થઈ ગયો હતો। યુવતી અમેરિકા રહેતી હતી તે દરમિયાન પુત્રી માટે સુરતના ઘોડદોર રોડ સ્થિત ચિત્રીમાંથી ઓનલાઈન કપડાં મંગાવતી હોય ત્યાં નોકરી કરતા એજાઝ પટેલ સાથે ફોનથી પરિચયમાં આવી હતી। 2020ના સમયગાળામાં જ દંપતીના છૂટાછેડા થઈ જતા એજાઝ તેની નજીક સરક્યો હતો। ફોન પર મીઠી મીઠી વાત કરી તેને હૈદરાબાદ બોલાવી હતી। હૈદરાબાદમાં યુવતીના નામે પૂર્વ પતિએ ફ્લેટ લઈ આપ્યો હોય ત્યાં જ બંને થોડાક દિવસ રહ્યા હતા અને બાદમાં યુવતી પરત અમેરિકા જતી રહી હતી। 2024માં એજાઝ યુવતીને સાઉદી અરેબિયા લઈ ગયો હતો। અહીં રોકાણ દરમિયાન તેની પાસે ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ બનાવી હતી। અહીંથી પરત તેને અમેરિકા મોકલી હતી અને પોતે ભારત આવી ગયો હતો। મે 2024માં યુવતીને વિડીયો કોલ પર લગ્ન કરી દીધા હતા। 2025માં યુવક ઇન્ડોનેશિયા પહોંચ્યો હતો। યુવતીને પણ ત્યાં બોલાવી હતી। અહીં 7 દિવસ હોટેલમાં રોકાણ કર્યું હતું। તે દરમિયાન યુવતીને તેના ભાઈને હિંમતનગર કોલ કરાવ્યો હતો અને 18 તોલા દાગીના જે હિંમતનગર તેના ભાઈ પાસે હતા તે દાગીના સુરતમાં એજાઝના ઘરે આપી જવા જણાવ્યું હતું। એજાઝે આ દાગીના અમેરિકા પહોંચાડી દેશે તેમ જણાવ્યું હતું પરંતુ દાગીના તેણે જ હડપ કરી લીધા હતા। એજાઝ યુવતીને વારંવાર અમેરિકાના વિઝા કરાવી આપવા દબાણ કરતો હતો પરંતુ તે શક્ય નહીં બનતા તેણે આ યુવતીને વોટ્સએપ અને ઈમેલના માધ્યમથી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। 2023 બાદથી 2 વર્ષના સમયગાળામાં એજાઝે ટુકડે ટુકડે 60 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાની સાથે હૈદરાબાદનો ફ્લેટ પણ પોતાની પાસે રાખી લીધો હતો। યુવતીના ભાઈએ અમેરિકાથી ગુનો દાખલ કરવાનું સંમતિપત્ર મોકલતા લાલગેટ પોલીસે ગુનો નોંધી ઇન્સ્પેક્ટર RM ઠાકોરે આરોપીની ધરપકડ કરી હતી। ગઈ તારીખ 16/2/2026ના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાઝ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી। ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા। આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે। હા, તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે। ધર્મ પરિવર્તન કરાયું હતું, કઈ રીતના ધર્મ પરિવર્તન કરાયું? ભોગ બનનારના જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભોળવી અને ધર્મ પરિવર્તન કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બનનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે।